સૌથી પહેલા એકદમ ક્રિસ્પી ખારી સિંગ બનાવવા માટે 3 કપ સિંગદાણા લઈશું. જો તમારે બજાર જેવી ખારી સિંગ બનાવવી હોય તો સિંગદાણા આવા મોટા હોય તેવા સિંગદાણાની પસંદગી કરવાની. હવે એક વાસણમાં 4 કપ પાણી ગરમ મૂકીશું. પાણી સારી રીતના ગરમ થાય એટલે તેમાં આપણે સિંગદાણા નાખીશું અને 5 મિનિટ તેને સતત હલાવતા રહીશું, જેથી કરીને દાણાનો કલર છે તે નીકળી જશે એટલે આપણા દાણા વ્હાઈટ તૈયાર થશે. તમે જોઈ શકો છો પાણીનો કલર થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે. 5 મિનિટથી વધારે આપણે સિંગદાણાને ગેસ ઉપર નથી રાખવાના. જો વધારે સિંગદાણા સોફ્ટ થઈ જશે તો ખારી સિંગ સારી નહીં બને. એ વાતનું ખાસ ધ્યાન રાખજો ને સતત હલાવતા રહેવાનું. લગભગ 5 મિનિટ જેવું થયું છે. તમે જોઈ શકો છો સિંગદાણાનો કલર એકદમ સરસ વ્હાઈટ થઈ ગયો છે અને પાણી પણ એકદમ રેડ કલર જેવું થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. દાણાને કાણાવાળા વાસણમાં લઈ લઈશું એટલે વધારાનું પાણી નીતરી જશે. દાણાને કૂક કરતી વખતે દાણો આપણો ફાટવો ના જોઈએ અને દાણાની છાલ પણ અલગ ના થવી જોઈએ. તો જ આપણી ખારી સિંગ પરફેક્ટ બનશે. હવે સિંગદાણાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું ને તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. તો મીઠું સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે આ દાણાને 3 મિનિટનો રેસ્ટ આપીશું. 3 મિનિટથી વધારે રેસ્ટ નથી આપવાનો. દાણા રેસ્ટ કરે છે ત્યાં ફટાફટ સિંગને શેકવા માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં થોડા મીઠાને ગરમ થવા માટે રાખી દઈશું. સિંગ શેકવા માટે આપણે હંમેશા જાડા તળિયાવાળી જ કડાઈ લેવાની એટલે સિંગમાં દાજ ના થાય અને સિંગ સરસ માર્કેટ જેવી તૈયાર થાય. મીઠું સારી રીતના ગરમ થઈ ગયું છે. હવે સિંગદાણાને પણ 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે આપણે સિંગદાણાને શેકી લઈશું. તો આ રીતના સિંગદાણાને મીઠામાં સારી રીતના મિક્સ કરી લઈએ. મીઠાની જગ્યાએ તમે રેતીનો પણ ઉપયોગ કરી શકો છો અને સતત હલાવતા રહીશું. પહેલા આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું. તમે જોઈ શકો છો સિંગદાણાને મીઠાથી કોટ થઈ ગયું છે, પણ જેમ જેમ સિંગદાણા શેકાશે તેમ તેમ સિંગદાણાથી મીઠું અલગ થઈ જશે. 5 મિનિટ પછી તમે જુઓ સિંગદાણાથી મીઠું અલગ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સિંગદાણાથી ફોતરા અલગ થાય ત્યાં સુધી શેકી લેશું. ફરી 5 મિનિટ જેવું થયું છે. દાણાને ચેક કરી લઈએ તો હજી સિંગ આપણી કાચી છે. દાણાનો કલર ગોલ્ડન બ્રાઉન નથી થયો અને આ રીતના કટ કરીએ તો તે કટ ના થાય એટલે તેનો મતલબ કે સિંગ હજી કાચી છે. ચેક કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ફરી ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને 2 મિનિટ જેવું શેકી લઈશું. ફરી આપણે સિંગને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી દાણાથી ફોતરા અલગ થઈ જાય છે અને અંદર આછો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે અને દાણાને આ રીતના કટ કરીએ તો તે આસાનીથી કટ થઈ જાય છે. એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો આ રીતના દાણું ફાટી જાય તેવી સિંગને શેકવાની છે તો આપણી સિંગ પરફેક્ટ શેકાઈ ગઈ છે. હવે આ રીતના ચારામાં સિંગને લઈને સહેજ હલાવીશું એટલે સિંગ મીઠાથી અલગ થઈ જશે.
તો છે ને એકદમ ક્રિસ્પી અને માર્કેટ જેવા કલર અને સ્વાદ સાથે, અને ફોતરા પણ અલગ થઈ જાય છે. સિંગ ઠંડી થાય પછી જ તે ક્રિસ્પી થશે. તો છે ને ખારી સિંગ ઘરે બનાવવી એકદમ સહેલી, અને એ પણ માર્કેટ કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી. તો જરૂર એક વખત ટ્રાય કરજો. આ સિંગ ઠંડી થાય પછી તેને એરટાઈટ ડબ્બામાં ભરીને મહિના સુધી ખાઈ શકશો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.